આપણે પીએચપીમાં આજે આગળ કરશું. સૌથી પહેલાં આગળના પ્રોગ્રામનું આઉટપુટ ખોલી લઉં છું. લોકલ હોસ્ટ /માધવ04. છેલ્લે આપણે કયો પ્રોગ્રામ કર્યો હતો? તેત્રીસ 34થી શરૂ કરીએ. બરાબર. 34માં પ્રોગ્રામમાં ન ખુલવાનું કારણ ઝેમ્પ ચાલુ નથી, તો આપણે ઝેમ્પ કંટ્રોલ પેનલ ચાલુ કરશું. ઝેમ્પ કંટ્રોલ પેનલમાં પેલું અપાચેની સામે જે સ્ટાર્ટ આપ્યું એના ઉપર ક્લિક કરીએ એટલે બાજુમાં પીઆઈડી ને પોર્ટ નંબર લખેલા આવશે. વેઇટ કરવાનું, આ નંબર આવી જાય પછી નીચે MySQLમાં સ્ટાર્ટ બટન દબાવવાનું. એમાંય પણ સેમ પીઆઈડી અને પોર્ટ નંબર આવશે. વેઇટ કરવાનું. અહીં કોઈ લાલ અક્ષર એરર ના આવી જોઈએ, નીચે રનિંગ લખેલું આવી જાય અને અહીં નંબર આવી જાય એટલે ઓકે, ઝેમ્પ ચાલુ થઈ ગયું. પછી એને મિનિમાઇઝ કરી દેવાનું, નીચે ઝેમ્પ ચાલુ રાખવાનું, પીએચપીના પ્રોગ્રામ રન કરવા. હવે આ જ પ્રોગ્રામનો હું રિફ્રેશ આપીશ એટલે 34 નંબરનો પ્રોગ્રામ ખુલી ગયો છે. હવે 34 નંબરના પ્રોગ્રામનું કોડિંગ ખોલીએ બાજુમાં, જેથી એના સમજતા જાય. આપણે તો નોટપેડમાં કોડિંગ હું ખોલીશ એટલે નોટપેડ ઓપન કરું છું. નોટપેડમાં ફાઇલમાં જઈ અને ઓપન આપું છું. ઓપનમાં જઈ અને સીમાં આપણો જે સ્ટોર છે પ્રોગ્રામ સીની અંદર, ઝેમ્પની અંદર, HT ડોક્સની અંદર માધવ04 નામનું આપણું ફોલ્ડર છે, એમાં આપણે પ્રોગ્રામ સેવ રાખ્યા છે એટલે એ ખોલી એમાં ઓલ ફાઇલ આપીશ એટલે બધા પ્રોગ્રામ બતાવશે. એની અંદર આપણે 34 નંબરનો પ્રોગ્રામ જે આપણે આઉટપુટ જોયું છે એને આપણે સમજીએ. તો 34 નંબરના પ્રોગ્રામને ઓપન કરું છું. તો 34 નંબરનો પ્રોગ્રામ જોશું, હાઉ ટુ ગેટ સબસ્ટ્રિંગ. બરાબર. તો આ ક્યાં આવ્યું? ટાઇટલ બારમાં અહીં ઉપર. પછી H4માં સેન્ટરમાં એક્ઝામ્પલ ઓફ સબસ્ટ્રિંગ, તો અહીં લખેલું આવ્યું. અહીં તમે કંઈ પણ લખી શકો છો. આ શું કામ લખ્યું? ખ્યાલ આવે કે આ પ્રોગ્રામ કેનો છે, તો એક્ઝામ્પલ સબસ્ટ્રિંગનું છે એમ, એટલે ખ્યાલ આવે એટલે આ વસ્તુ લખી. તમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ, ક્લાસીસનું આપણો ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ છે તો એ નામ, જે નામ આપણે ટાઈપ કરી એ વસ્તુ અહીં દેખાશે. બરાબર છે. આપણે એમ થાય કે ના 2 લાઇનમાં અહીંયા ઉપર ટાઈપ કરવું જ, તો એ તમે ઉમેરી શકો છો આમાં. તો મેં આ રીતે એડ કર્યું ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ દ્વારકા અને પછી BR લખ્યું, સેવ કર્યું. જોઈએ શું થાય છે. રિફ્રેશ આપીએ તો ઉપર ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ દ્વારકા લખેલું આવી ગયું. સમજાઈ ગયું? તમારે જે લખવું હોય તમે એડ કરી શકો છો આમાં. પછી એ 4થી આડી લાઈન આવી. પછી PHPથી આ PHPના કોડિંગ શરૂ થયા. એમાં મેઇન સ્ટ્રિંગ નામનું એક વેરિયેબલ બનાવ્યું. એ વેરિયેબલમાં સ્ટોર કર્યું હેલો ટુ ઓલ, વેલકમ ટુ PHP વર્લ્ડ. આ રીતના આમાં સ્ટોર કર્યું. સમજાણું? હવે ઇકોમાં એટલે કે આઉટપુટ જોવા માટે BR એક લાઈન મૂકી ઉપરથી એમને. પછી સબસ્ટ્રિંગ ઇસ લખેલું છે તો સબસ્ટ્રિંગ ઇસ લખેલું આવ્યું. પછી .sub.str લખ્યું છે તો એ એક ફંક્શન છે. બરાબર છે. સબસ્ટ્રિંગ ફંક્શન છે કે જેનો ઉપયોગ શું થશે, તો મેઇન જે વેરિયેબલ આપણું આ છે મેઇન વેરિયેબલ, એમાંથી અમુક અક્ષરો કે અમુક શબ્દો કે અમુક કેરેક્ટર એમાંથી આપણે જે ઈચ્છા હોય એ મુજબના આઉટપુટમાં લઈ શકશું. તો એમાં કઈ રીતના લઈ શકશું? તો આ મેઇન સ્ટ્રિંગ એટલે આખું આવી ગયું. એમાં 14 લખ્યા, તો 14 નંબરના અક્ષરથી કરીને છેટ સુધીના. તો અહીંથી આપણે જોશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. બરાબર. 14માં સ્પેસ આવી તો 0થી શરૂ થાય એટલે 14માં આવશે W. બરાબર. 0 1 2 3 4 0થી શરૂ થાય કાઉન્ટિંગ એટલે અહીંયાથી W આવશે. આ અહીંથી આપણે છેટ લાસ્ટ સુધીના એટલે વેલકમ ટુ PHP વર્લ્ડ એ રીતના સીધું અહીં આઉટપુટમાં આવશે. આવી ગયું પહેલી લાઇનમાં વેલકમ ટુ PHP વર્લ્ડ આઉટપુટ આવ્યું. હવે બીજા ઇકોથી શું થાય? તો સબસ્ટ્રિંગ ઇસ લખેલું આવશે, આ લખેલું આવ્યું. પછી સબસ્ટ્રિંગમાં એમાં લખ્યું 14 તો લખ્યા જ છે, +7 કર્યું કે ભાઈ 14થી બરાબર છે પણ 7 અક્ષર. બરાબર. સબસ્ટ્રિંગમાં 7 અક્ષર જોઈએ છે 14થી. તો 14 એટલે કયું? W આવ્યું હતું. વેલકમથી આપણે શરૂ કર્યું હતું. ત્યાંથી 7 અક્ષર ખાલી વેલકમ થાય છે તો એ લખેલું આવી ગયું. બરાબર. એના પછી સેમ છે, એમાં -9 આપ્યા છે. તો -9નો અર્થ શું? તો છેલ્લેથી 9 અક્ષર, લાસ્ટથી. અહીંથી 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર. લાસ્ટ 9 અક્ષર અહીંથી. 9 + 9 = 16 + 9 = 24. 24 + 9 = 26. 26 + 9 = 32. 32 + 9 = 36. 36 + 9 = 48. 48 + 9 = 52. 52 + 9 = 53. 53 + 9 = 54. 54 + 9 = 55. 55 + 9 = 56. 56 + 9 = 57. 57 + 9 = 58. 58 + 9 = 59. 59 + 9 = 60. 60 + 9 = 100. 100 + 9 = 120. 100 + 9 = 220. 220 + 9 = 440. 440 + 9 = 540. 540 + 9 = 640. 640 + 9 = 840. 840 + 9 = 1240. 1240 + 9 = 1640. 1640 + 9 = 2440. 2440 + 9 = 3640. 3640 + 9 = 48. 48 + 9 = 52. 52 + 9 = 54. 54 + 9 = 56. 56 + 9 = 57. 57 + 9 = 58. 58 + 9 = 59. 59 + 9 = 60. 60 + 9 = 61. 61 + 9 = 62. 62 + 9 = 63. 63 + 9 = 64. 64 + 9 = 65. 65 + 9 = 66. 66 + 9 = 67. 67 + 9 = 68. 68 + 9 = 69. 69 + 9 = 70. 70 + 9 = 71. 71 + 9 = 72. 72 + 9 = 73. 73 + 9 = 74. 74 + 9 = 75. 75 + 9 = 76. 76 + 9 = 77. 77 + 9 =
આવી ગયા. તો આ રીતના આ ત્રણેય સબસ્ટ્રિંગ ફંક્શનનો 3 રીતે અલગ અલગ ઉપયોગ છે. ક્લિયર? સમજાઈ ગયો 34 નંબરનો પ્રોગ્રામ. હવે 35 નંબરના પ્રોગ્રામને લઈએ આપણે. ઓપન આપું છું અહીં. કોડિંગ પહેલાં લઈ લો 35 નંબરનું, નવા પછી રન કરી લઈએ આપણે 35 નંબરનો પ્રોગ્રામ. 35 નંબર પ્રોગ્રામ. બરાબર. 35 નંબરના પ્રોગ્રામમાં શું છે? તો હાઉ ટુ રિપ્લેસ સ્ટ્રિંગને રિપ્લેસ કરવું. એક્ઝામ્પલ ઓફ રિપ્લેસિંગ સ્ટ્રિંગ અહીં લખેલું હોય. આમાં પણ તમે કોઈ પણ વસ્તુ ઉપર ઉમેરી શકો છો, એ ઉપર લખાઈ જશે. બરાબર છે. અને ઉમેરવા માટે આગલા પ્રોગ્રામના કોડિંગનો ઉપયોગ કરી શકો. જેમ કે હું પાછું ઓપનમાં જાઉં છું, અહીંથી 34 નંબરનો પ્રોગ્રામ ખોલું છું. હમણાં જ આપણે જે સમય જાય 34 નંબરનો પ્રોગ્રામ. ઘણીવાર કોઈ કોડિંગ લાંબા હોય તો આગલા પ્રોગ્રામમાંથી તમે લઈ શકો છો. લેવા હોય તો કોપી મારીને પેસ્ટ કરી શકો છો. જેમ કે આપણે આ ગેમ તો કે આપણા ક્લાસીસનું નામ ભેગું આવવું જોઈએ, તો આને આ લાઇનને સિલેક્ટ કરું, એડિટમાં કોપી આપું છું, પછી ફાઇલમાં ઓપન જઈને આપણો 35મો પ્રોગ્રામ ઓપન કરું છું. 35માં ઓપન કર્યો ને એમાં આ લાઇનની જગ્યાએ જોઈએ એટલે આ લાઇનને સિલેક્ટ કરી અને એડિટમાં પેસ્ટ આપું એટલે એની માથે ઓલી લાઇન આવી જશે ડાયરેક્ટ. ફાઇલને સેવ કરું ને રિફ્રેશ આપું એટલે ઉપર આવી ગયું. ક્લાસીસનું નામ આમાં છે. ચાલો પછી HRથી આડી લાઇન PHPથી શરૂ. મેઇન સ્ટ્રિંગમાં ધીસ ઇઝ અ ડોગ, ધ ડોગ ઇઝ બ્લેક એવું સ્ટોર કર્યું કે એમાં મેઇન સ્ટ્રિંગમાં. હવે ઇકોમાં ડોગ ઇઝ રિપ્લેસ બાય કાવ આવું શબ્દ લખેલો છે એટલે એ શબ્દ અહીં લખેલો આવશે ખાલી. એ રિપ્લેસ કેનાથી થાય? આનાથી. આ .str રિપ્લેસ છે એના વડે જ્યાં ડોગ હોય અહીંયા કાવ આવી જાય આની અંદર. બરાબર. આ જે છે વેરિયેબલ એની અંદર જ્યાં ડોગ છે અહીંયા કાવ સ્ટોર થઈ જાય ને પછી પ્રિન્ટ કરે. અહીં જો ધીસ ઇઝ અ કાવ, ધ કાવ ઇઝ બ્લેક લખાઈ ગયું. ડોગની જગ્યાએ કાવનો શબ્દ ઉપયોગ થઈ ગયો. તમારે જે શબ્દ રિપ્લેસ કરવો હોય એ શબ્દ રિપ્લેસ કરી શકો છો. બરાબર ને? હું આની અંદર માની લો કે બ્લેકને બદલે વ્હાઇટ એવો શબ્દ મારે કરવો છે. બરાબર. ડોગને એમને એમ રહેવા દેવું છે ને બ્લેકને બદલે વ્હાઇટ કરો તો અહીં ડોગ છે અહીંયા બ્લેક લખી નાખીશું, BLACK, અને અહીંયા કાવને બદલે વ્હાઇટ લખી નાખીશું, WHITE, વ્હાઇટ. તો જ્યાં બ્લેક હશે અહીંયા વ્હાઇટ થઈ જશે. સેવ કરું છું, રિફ્રેશ આપું તો જોશો તો ધીસ ઇઝ એ ડોગ અને ડોગ ઇઝ એ વ્હાઇટ આવી ગયું. બ્લેકની જગ્યાએ વ્હાઇટ છેલ્લે. પણ આગળનો શબ્દ તો એમને મળ્યો ડોગ રિપ્લેસ બાય કાવ, તો એ શું કામ? તો આપણે ટાઈપ કર્યું જાય એટલે ટાઈપ કરેલી વસ્તુ એમને મળી. આ ફંક્શનથી આપણે જે વેરિયેબલ છે એની અંદરના આઉટપુટમાં આપણે ફેરફાર કરીને આઉટપુટ લઈ શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે ટાઈપ જ કરવું પડે કે ભાઈ ડોગ ઇઝ રિપ્લેસ બાય બ્લેક ટુ વ્હાઇટ એમ. બરાબર. એ રીતના આપણે અહીં આગળ લખવાનું રહીએ તમારે જે લખવું. અથવા આ નથી લખવું તમારે એમ લખવું કે આઉટપુટ, તો આવો શબ્દ લખી શકો. તો આઉટપુટ શું આવશે એ શબ્દમાં અહીંયા આઉટપુટ લખેલું આવી જશે. બરાબર. અહીંયા આગળ આઉટપુટ ધીસ ઇઝ અ ડોગ એન્ડ ડોગ ઇઝ અ વ્હાઇટ, બ્લેકને બદલે વ્હાઇટ આવી ગયું. ક્લિયર? સમજાઈ ગયું? તો આ રીતના તમે તમારી રીતે ચેન્જીસ કરી શકો છો. આ એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ ઉપરથી તમે તમારી ઈચ્છા મુજબના પ્રોગ્રામો બનાવી શકો. તો જ્યાં જરૂર પડે ફંક્શનની ત્યાં એનો ઉપયોગ કરી શકો છો. આને હું સેવ કરું છું ને રિફ્રેશ આપું. રેડી? આ પ્રોગ્રામ ક્લિયર. હવે 36 નંબરનો પ્રોગ્રામ ઓપન આપું છું. 36 નંબરનો પ્રોગ્રામ ખોલીએ આપણે. 36 નંબર એના અહીં આઉટપુટ જોઈએ આપણે. 36 નંબરના પ્રોગ્રામનું આઉટપુટ લઈએ તો એ જ છે પ્રોગ્રામ હમણાં જે આપણે કરી ગયા હતા 35 નંબરમાં. એ જ છે સેમ. સ્ટાર રિપ્લેસ જ છે, સ્ટ્રિંગ રિપ્લેસનો જ પ્રોગ્રામ છે. ડોગને બદલે કાવ, ડોગ ઇઝ રિપ્લેસ બાય કાવ, અને ડોગને કાવ લખી અને ડોગની જગ્યાએ કાવ આવી ગયું. ક્લિયર? સમજાઈ ગયું?